નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જગતનો તાત કહેવાતો ખેડૂત પોતાના અથાગ પ્રયત્ન થકી કૃષિ વ્યવસાયને સફળ બનાવી રાખી સમગ્ર દેશના અર્થતંત્રને ધબકતું રાખે છે, ત્યારે વખતો વખત કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ આ ખેડૂતોને પ્રયત્નોને વધુ પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે અને આ યોજનાઓ થકી ખેડૂતો વધુ સફળતાપૂર્વક પોતાના ધંધાને કૃષિ વ્યવસાયને આગળ ધપાવતા હોય છે. તો આજે આવા જ એક યોજના વિશે RKVY અંતર્ગત GGRC સૂક્ષ્મ સિંચાઈ યોજના વિશે વાત કરીશું. જી હા દર્શક મિત્રો, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના RKVY અંતર્ગત GGRC સૂક્ષ્મ સિંચાઈ યોજના વિષય પર આપ સૌના તરફથી પ્રશ્નો આવકાર્ય છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લેશો. અમારા ફોન નંબર છે 079 2685 3814 અને 079 2685 3816. આપ જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ ધીમો રાખશો, જેથી કરીને અમે આપના પ્રશ્નને સારી રીતે સાંભળી શકીએ. તો મિત્રો, RKVY અંતર્ગત GGRC સૂક્ષ્મ સિંચાઈ યોજના આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાંત તરીકે બે મહાનુભાવો આપણી સાથે ઉપસ્થિત છે. એમનો પરિચય કરાવું તો મારી સાથે બેસેલા છે ડૉક્ટર આશુતોષ વડવલ્લે સર, કે જેઓ સિનિયર મેનેજર તરીકે ટેકનિકલ એન્ડ MIS GGRC વડોદરા ખાતે પોતાની ફરજ બજાવે છે. સાથે છે શ્રી મુકુંદભાઈ ભુવા, કે જેઓ જુનિયર ટેકનિકલ ઓફિસર તરીકે GGRC વડોદરા ખાતે પોતાની ફરજ બજાવે છે. ડૉક્ટર વડવલ્લે સર અને મુકુંદભાઈ, આપ બંનેનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ડૉક્ટર વડવલ્લે સર, GGRC સૂક્ષ્મ સિંચાઈ યોજના વિશે અમે આપની પાસેથી ઘણી બધી માહિતી મેળવીશું. તો સૌપ્રથમ એ જ પ્રશ્ન થાય કે આપણે ગુજરાત રાજ્યની અંદર સૂક્ષ્મ સિંચાઈની અગત્યતા શું છે? સૌપ્રથમ નમસ્તે સર્વે ખેડૂત મિત્રો. સૂક્ષ્મ સિંચાઈ વિશેની અગત્યતાની જો વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ગુજરાતની ખેતીની જમીનના ખૂબ વિવિધતા જોવા મળે છે અને સમગ્ર ગુજરાતના ખેતીની વાત કરીએ તો ગુજરાતમાં ડીસાના બટાકાથી લઈને ભાલિયા ઘઉં, મગફળી હોય કે કપાસ, રોકડિયા પાકો જેવા કે જીરું, વરિયાળી, ઈસબગુલ હોય કે અન્ય જાતના વિવિધ પ્રકારના ફળ, ફૂલ અને શાકભાજીના પાકો, આજે ગુજરાતના ખેડૂતો અનેક વિવિધ પ્રકારના આ બધા પાકોનું ખૂબ નફાકારક રીતે અને આધુનિક ઢબે ખેતી કરી રહ્યા છીએ. અને આધુનિક ઢબે ખેતી કરવામાં અને પોતાની કોઠાસૂઝથી ખેતી કરવામાં એમણે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ જેવી ટેકનોલોજીનો ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો છે. આપણે આ પાકોની વિવિધતાની જો વાત કરીએ તો છેલ્લા 15 થી 20 વર્ષમાં પાકોની વિવિધતા, જેને કે ક્રોપ ડાયવર્સિફિકેશન કહેવામાં આવે છે, જે ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળ્યું છે. અને યુગે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અને સૂક્ષ્મ સિંચાઈ યોજના અંતર્ગત આ પદ્ધતિનો વ્યાપ પણ છેલ્લા 15 થી 20 વર્ષમાં ખૂબ સારા પ્રમાણમાં થયો છે. ખેડૂતોએ ખૂબ એને સારી રીતે આવકાર્યું છે. ટપક સિંચાઈ પદ્ધતિની વાત કરીએ તો છોડના મૂળમાં ટીપે ટીપે જરૂરિયાત પૂરતું પાણી આપવાથી નિંદામણના પ્રશ્નો ઉપસ્થિત થતા નથી અને સારી ગુણવત્તાયુક્ત વધારે પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકાય છે, એવું ગુજરાતના બધા ખેડૂતોએ બધા જ પાક માટે જાણી લીધું છે અને એને એટલા માટે અપનાવ્યું છે. આમ આડકત રીતે જોવા જઈએ તો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દર્શક મિત્રો આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે રાજકોટથી ચમનભાઈ. હેલો. હાજી બોલીએ. હાજી નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. હવે અત્યારે ઠંડીની ઋતુ થોડીક ઠંડી વધારે પડે છે. હાજી. તો મારે વાવેતર કરવું છે ને પાણી લોંગ ટાઈમમાં રહીએ એવી શક્યતા નથી. 2-2.5 મહિનાનું પાણી છે ટૂંકમાં સિંચાઈ માટેનું. તો તેના માટે વાવેતર મારે શું કરવું અત્યારે? શું વાવવું જોઈએ કે જેથી કરીને એમને આ પરિસ્થિતિ વધારે સાનુકૂળ બની રહે? ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે ખેડૂત મિત્રે. સામાન્ય રીતે તમારે જે રીતે પાણીની વ્યવસ્થાપન હોય છે તે રીતે પાકોનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. તમે જે રીતે કીધું એ મુજબ તમારે 2.5 કે 2 મહિના જેટલો પાણીનો સંગ્રહ છે, તો તે માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં ટપક સિંચાઈ પદ્ધતિ મારફતે સામાન્ય રીતે તમામ શિયાળુ પાકોનું વાવેતર થઈ શકે છે. તો તમને તમારી પાસે જો ટપક સિંચાઈ પદ્ધતિનો સારી રીતે ઉપયોગ કરતા જાણતા હોય તો તમે શિયાળુ પાકો લઈ શકો છો અને તેનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી અને ખૂબ ઓછા પાણીએ તમારે જેટલા પણ વિસ્તારમાં પાણીનો છંટકાવ કરવો છે તે ટીપે ટીપે કરી અને તમારે જરૂરિયાત મુજબના વિસ્તારમાં ખૂબ ઓછા પાણીએ અને ઓછા ખર્ચે તમે આ શિયાળુ પાકોનું વાવેતર કરી શકો છો. જે અત્યારે દિયોદરથી દેવજીભાઈ રાજપૂત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હા બેન નમસ્કાર. હાજી નમસ્કાર દેવજીભાઈ, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા બેન, આપણે બીજી વખત ફુવારો લેવાનો હોય તો એમાં કેટલી સબસિડી બેસી શકે?
જી નમસ્તે દેવજીભાઈ, આપનો પ્રશ્ન છે બીજી વખત ફુવારા લેવા હોય તો કેટલી સબસિડી બેસી શકે. તો આપને જણાવી દઉં કે ફુવારા પદ્ધતિ આપે જો એકવાર લીધી હોય અને ફુવારા પદ્ધતિથી જે પાકમાં ઉપયોગિતા થાય છે એમાં જો આપણે એનો ઉપયોગ કર્યો હોય તો એનાથી આગળ જઈએ તો સૌથી વધારે કાર્યક્ષમ પદ્ધતિની વાત કરીએ તો ટપક સિંચાઈ પદ્ધતિ આવે છે. એટલે આપને મારી એક સલાહ રહેશે કે ટપક પદ્ધતિ અપનાવવાથી કોઈ પણ પ્રકારના બધા જ પાકોમાં બહુ સારી રીતે એનું પાકનું આયોજન કરીને વાવેતર કરીને વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. પણ જો આપને ફુવારા પદ્ધતિ જ બીજી વખત લેવી હોય તો એની અંદર એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે કે 7 વર્ષ પછી ફુવારા માટે બીજી વખત સહાય મળી શકે છે. અને એમાં કેન્દ્ર સરકારના જે નિયત ધોરણો છે 45 અને 55% નિયત ધોરણો છે એકમ ખર્ચ ઉપર, કે જેમાં નાના ખેડૂતો માટે 55% એકમ ખર્ચના અને મોટા ખેડૂતો માટે 2 હેક્ટરથી વધારે જમીન હોય તો એમને એકમ ખર્ચના 45% સુધીની સહાય મળી શકતી હોય છે. પણ ફરી વખત આપને એવી સલાહ આપવાની ઈચ્છા થાય છે કે આપની ખેતીની અંદર ટપક પદ્ધતિ અપનાવવાથી ફુવારા પદ્ધતિથી આપને થયેલા ખેતીના જે લાભો છે એના કરતાં પણ વધુ લાભ આપણે મેળવી શકીએ છીએ. જી અત્યારે માંગરોળથી મનસુખભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હલો. હા સર, નમસ્કાર. હા જી નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. હવે મારે સાહેબને પૂછવું છે કે આપણે ટપક વસાવવી હોય તો આપણે કેટલી સબસિડી મળવા પાત્ર છે? મનસુખભાઈ, આપનો પ્રશ્ન ખૂબ સરસ અને બધા જ ખેડૂત મિત્રોને કામ લાગે એવો છે. આપને જો ટપક વસાવવી હોય તો આપના ટોટલ કુલ વિસ્તારમાં 1 હેક્ટરની વાત કરીએ તો 1 હેક્ટરના માં જો આપણા કૃષિના પાકો જે શાકભાજીના પાકો હોય છે કે કોટન કે તો એ પાકોની અંદર લગભગ 1,20,000થી લઈને 1,35,000 જેટલો ખર્ચ થતો હોય છે. અને એમાં એકમ ખર્ચના 70%થી લઈને 85% સુધીની સહાય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. એટલે કે એના એકમ ખર્ચમાં જે 70% અથવા તો 70,000 એવી લિમિટ છે. એમાંથી જે ઓછું હોય એ સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે અને બાકીનો જે કિંમતનો તફાવત છે એ ખેડૂત દ્વારા ભરવાનો હોય છે અને એના સહિત GSTની કિંમત પણ ખેડૂત દ્વારા ભોગવવાની આવતી હોય છે. પણ આપને જો ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી હોય તો GGRCમાં 55 જેટલા OEM જેને કહેવાય છે સપ્લાયર રજિસ્ટર છે એની પસંદગી કરી અને આપ GGRCમાંથી એમની માહિતી મેળવી શકો છો. એમના એન્જિનિયર્સને આપના ફિલ્ડ પર બોલાવી શકો છો. આપનું શું આયોજન છે, કયો પાક લેવા માગો છો અને ત્યાર પછી કયા પાકનું આયોજન કરવા માગો છો, એ બધી જ વિગતો જણાવવાથી આપની ટેકનિકલ કોસ્ટ એસ્ટિમેટ અને ડિઝાઇન તૈયાર કરી દેવામાં આવશે અને આપને જે સહાય માટેની અરજી કરવાની છે એના માટે બધી જ સહાય આપને પૂરી પાડવામાં આવે છે. જી સર, ખૂબ જ સરસ વાત કરી. મુકુંદભાઈ, સરે અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે સૂક્ષ્મ સિંચાઈ જે યોજના છે ખૂબ જ અગત્યતા ધરાવે છે. તો હવે આપણા રાજ્યની અંદર આ સૂક્ષ્મ સિંચાઈ યોજના છે એનો અમલ કયા વર્ષથી થઈ રહેલ છે અને GGRC દ્વારા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની કાર્યપ્રણાલી છે એ સોફ્ટવેર એટલે કે IT આધારિત છે એ કયા વર્ષથી કરવામાં આવી? ખૂબ સરસ પ્રશ્ન કહી શકાય. તો સરકારશ્રી દ્વારા વર્ષ 2005થી IT આધાર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની અમલવારી શરૂ કરવામાં આવી છે અને વર્ષ 2006થી ઇન હાઉસ IT આધારિત પ્રણાલી વિકસાવવામાં આવી છે, જેના દ્વારા અત્યાર સુધીમાં આપણે કહી શકીએ તો 14 લાખ કરતાં પણ વધારે ખેડૂતો તેનો લાભ લઈ ચૂક્યા છે અને પોતાના ખેતર ઉપર સરસ અને કારગત રીતે તે પદ્ધતિનો ઉપયોગ કરી અને પહેલાં કરતાં અત્યારના સમયે તે પાકનું ઉત્પાદન બમણું લઈ શક્યા છે. તો એ જ રીતે IT પ્રણાલી દ્વારા ખેડૂતોને બીજો એ આવશ્યક લાભ થઈ શકે છે કે તેને ઘર બેઠા અથવા તો ઓનલાઈન જો તે જાણકાર હોય તો તે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની નોંધણી કરાવી શકે છે અને યોજનાનો લાભ લઈ શકે છે. જી સર, ખૂબ જ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ RKVY અંતર્ગત GGRC સૂક્ષ્મ સિંચાઈ યોજના વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે એક વિરામનો. મળી નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ RKVY અંતર્ગત GGRC સૂક્ષ્મ સિંચાઈ યોજના વિષય અંતર્ગત. એ વિષય પર ડૉક્ટર આશુતોષ વડવલ્લે અને મુકુંદભાઈ પુવા ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ અને અત્યારે ઘોઘાથી જિજ્ઞેશભાઈ ગોસ્વામી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. એમને સાંભળીએ. હેલો. હાજી નમસ્કાર.
નમસ્કાર. મેડમ, મારે એક પૂછવાનું હતું કે મારે 4.5 વીઘા જમીન છે બરાબર. અને એમાં અમારે ટપક સિંચાઈ માટે શું કઈ રીતના સબસિડી હોય છે અને શું એનું ધોરણ હોય છે? અચ્છા, આપને સૂક્ષ્મ સિંચાઈ યોજના સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવી છે અને એના માટે માર્ગદર્શન જોઈએ છે. હાજી, 4 વીઘા જેટલી જમીન છે એમને. જિગ્નેશભાઈ, આપને 4-4.5 વીઘા જેટલી આપની જમીન છે અને આપને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે એ જાણીને ખૂબ આનંદ થયો. આપને જણાવી દઉં કે આપના વિસ્તારમાં જો કોઈ સપ્લાયર કંપનીઝ હોય તો આપ એનો કોન્ટેક્ટ કરી શકો છો. એના સિવાય વધુ માહિતી માટે જીજીઆરસીના ટોલ ફ્રી નંબર પરથી માહિતી મેળવી શકો છો. અને એના સિવાય આપ ઇન્ટરનેટના માધ્યમથી જો પરિચિત હો તો ggrc.co.in એ પોર્ટલ પર જઈ અને આપની પૂર્વ નોંધણી કરાવી શકો છો, કે જેથી કોઈની પણ મધ્યસ્થી વિના આપની પૂર્વ નોંધણી જીજીઆરસીમાં ફક્ત આપનું નામ, ગામ, તાલુકો અને જિલ્લા અને કેટલી જમીન છે એ વિશેની માહિતી આપી અને પૂર્વ નોંધણી કરાવી શકો છો. જેથી પૂર્વ નોંધણી કરાવ્યા બાદ જીજીઆરસી સાથે સંકળાયેલા સપ્લાયર્સ જે એજન્સીસ છે તે આપનો સામેથી કોન્ટેક્ટ કરે છે અને આપના ખેતરની મુલાકાત લઈને આપના ખેતરમાં જરૂરિયાત મુજબનો મેપ બનાવીને કોસ્ટ એસ્ટિમેટ બનાવી દે છે. આપે જે વાત કરી એ પ્રમાણે જ્યાં સહાય ધોરણની વાત કરું તો હાલમાં કેન્દ્ર પુરસ્કૃત જે યોજના છે જે RKEY હેઠળ છે, જેને PDMC આપણે કહીએ છીએ, પર ડ્રોપ મોર ક્રોપ, એના હેઠળ 45 અને 55% સહાય ધોરણ છે, જેના ઉપર રાજ્ય સરકાર દ્વારા વધારાની સહાય ટોપઅપ તરીકે આપવામાં આવે છે. આમ ગુજરાતની અંદર 70% જેટલી ટપક સિંચાઈ માટે એકમ ખર્ચ ઉપર સહાય પૂરી પાડવામાં આવે છે અને એ સહાય ડાર્ક ઝોનની અંદર વધારાની પણ સહાય 5%ની પૂરી પાડવામાં આવે છે, તેમજ SC અને ST કેટેગરીની અંદર એ સહાય 85% સુધી પૂરી પાડવામાં આવે છે. આમ આપને જો ટપક સિંચાઈ જો વસાવી હોય તો આપને પહેલાં કોસ્ટ એસ્ટિમેટ બનાવડાવી લેવું જોઈએ, કે જેથી આપને કેટલી સહાય મળી શકે છે એનો પૂરો અંદાજ એમાં આવી શકે. પણ ટકાવારીમાં જોઈએ તો 70% લઈને 85% સુધીની સહાય ટપક સિંચાઈ માટે મળવાપાત્ર બને છે. જી સર, અત્યારે પોરબંદરથી માલદેવભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા ગયા છે. હેલો. હેલો. હાજી, નમસ્કાર. પોરબંદર વડાળા ગામથી માલદેવભાઈ બોલ્યા. હાજી, બોલો. 8 સાલ પહેલા આપણે ફુવારા લીધેલ હે, તો આપણે ટપક લેવી લઈ શકીએ કે ન લઈ શકીએ? જી, હમણાં જ જી માલદીભાઈ, ખૂબ સરસ આપનો પ્રશ્ન છે. હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 3 મહિના પહેલાં જ એક વધારાની યોજનાની અંદર ફુવારાના જે લાભાર્થી ખેડૂત મિત્રો છે, આપના જેવા જેમણે ફુવારા વસાવ્યા છે, એમના માટે વિશેષ વ્યવસ્થા કરી છે કે જેમણે યોજના હેઠળ ફુવારા લીધા હોય અને 3 વર્ષ થઈ ગયા હોય તો એ જ યોજના હેઠળ ટપક સિંચાઈ માટે પણ અરજી કરી શકે છે એ જ જમીન માટે, અને એમને ટપક સિંચાઈ માટે ફુવારામાં મેળવેલ સહાય બાદ કરી અને જે લાગુ પડતી સહાય પૂરી પાડવામાં આવે છે. આ વ્યવસ્થા પહેલાં નહોતી, એટલે આપના જેવા ખેડૂતો જેમણે ફુવારા વસાવે છે એ પણ 3 વર્ષ પછી તરત જ આ યોજનાનો લાભ ટપક સિંચાઈ માટે લઈ શકે છે. જી, અત્યારે ગીર સોમનાથથી રાજેશભાઈ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હેલો. હાલો સર, મેડમ મારે એક પ્રશ્ન જણાવવાનો હતો એક ટપક પદ્ધતિ વિશે. હા જી, પૂછો ને. મારે 10 વીઘા જમીન છે અને ટપક પદ્ધતિ નારળીમાં ગોઠવવાનું છે. બરાબર છે. સાહેબને મારા પ્રશ્ન પૂછવાનો છે. જી, મુકુંદભાઈ શું કહેશો? હા રાજેશભાઈ, તમારો પ્રશ્ન ખૂબ અગત્યનો છે. તમે જેમ કીધું એમ 10 વીઘા જમીન છે અને તમારે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે, ખૂબ સારી વાત કહી શકાય. ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા માટે સૌપ્રથમ તો હું તમને જણાવીશ કે તમારા નજીકના એરિયામાં કોઈ જીજીઆરસી માન્ય સપ્લાયર્સ હોય તો તમે એનો પણ કોન્ટેક કરી શકો છો, અથવા તો તમે SMS દ્વારા પણ પોતાના નામ, ગામ, તાલુકા અને જમીન વિશેની માહિતી નોંધાવી અને માહિતી મેળવી શકો છો. તેમજ જીજીઆરસીનો જે ટોલ ફ્રી નંબર છે તેના ઉપર ફોન કરીને પણ માહિતી મેળવી શકો છો. એના સિવાય તમે જો ઇન્ટરનેટ અથવા ઓનલાઈનના જાણકાર હો તો જીજીઆરસીના ખેડૂત પોર્ટલની ઓનલાઈન વેબસાઇટ ઉપર તમે તમારા નામ, ગામ, તાલુકા તેમજ તમારી જમીન કેટલી છે તે પૂર્વ નોંધણી કરાવી શકો છો. અને આ નોંધણી કરાવ્યા બાદ જીજીઆરસી માન્ય કોઈપણ સપ્લાયર છે તમારો કોન્ટેક કરવામાં આવશે અને જીજીઆરસી દ્વારા જે પણ સર્વે કામગીરી પ્રોસેસ કરવામાં આવે છે ને ત્યારબાદ તમારા ખેતર ઉપર જે માલ અથવા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને સાધનો પહોંચાડવામાં આવે છે અને સબસિડી પૂરી પાડવામાં આવે છે. તો આ રીતે તમે ઘરે બેઠા
અને ખૂબ તમારો સમય અને પૈસાનો સદુપયોગ કરી અને તમે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ તમારા ખેતર ઉપર વસાવી શકો છો. જે અત્યારે જુનાગઢથી મયુરભાઈ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હલો. બેન, મારે નળિયું ચોકઅપ થવાનો પ્રશ્ન છે, તો એના માટે શું કરાવવું? નળિયા નળિયું ચોકઅપ થઈ જાય છે, તો એના માટે શું કરવું? ઓકે. મયુરભાઈ, નળી ચોકઅપ થવાનો જે પ્રશ્ન છે એ ક્ષારના કારણે હોઈ શકે છે. આપે એકવાર એનો નળીઓ અને ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કર્યો હોય અને જો ક્ષારના પ્રમાણ હોય તો નળીઓ ચોકઅપ થવાનો ચાન્સીસ હોય છે. એની અંદર એસિડ ટ્રીટમેન્ટ આપવાની ભલામણ કરવામાં આવેલ છે, જેમાં હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. 40થી લઈને 150 મિલીગ્રામ જેટલો એસિડ આપના 150 લીટર પાણીની અંદર ભેગો કરી અને એને ઉચ્ચ દબાણે આપની બધી જ પાથરેલી નળીઓમાં ફેરવવામાં આવે અને બીજા દિવસે એને જ્યારે ફ્લશ આઉટ કરવામાં આવશે તો આપની ચોક થઈ ગયેલી નળીઓ ખુલી જવાના પૂર્ણ ચાન્સીસ છે. તે છતાં આના સિવાય તમારો પ્રશ્ન આ એસિડ ટ્રીટમેન્ટ આપ્યા પછી પણ ન મળતો હોય તો આપણે આપના જે સપ્લાયર દ્વારા આપને પૂરી પાડવામાં આવી છે એનો ટોલ ફ્રી નંબર હોય છે, એની સાથે બોલાવીને એમના એન્જિનિયરને બોલાવી અને એ એસિડ ટ્રીટમેન્ટ વિશેની વધારે જો માહિતી જોઈતી હોય તો એમના દ્વારા પણ આપ કરાવી શકો છો. પણ સામાન્ય રીતે એસિડ ટ્રીટમેન્ટ આપવાથી નળીઓ ચોકઅપ થવાનો પ્રશ્ન મટી જતો હોય છે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફન ઇન લાઈવ ને આજે આપણે વાત કરી રહ્યા છીએ RKVY અંતર્ગત GGRC સૂક્ષ્મ સિંચાઈ યોજના વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ RKVY એટલે કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત GGRC સૂક્ષ્મ સિંચાઈ યોજના વિષય પર. આ વિષય પરની ચર્ચા આગળ વધારીએ એ પહેલા અત્યારે આપણી સાથે માતરથી રોનકભાઈ પટેલ ફોન લાઈન પર જોડાયા છે. એમને સાંભળીએ. હલો. હા સાહેબ. જી. આપણે 10 વીઘા ડ્રીપ કરવી છે, કેટલા ટકા સબસિડી મળે? રોનકભાઈ, 10 વીઘા ડ્રીપ કરવી છે એટલે આપણે એના એકમ ખર્ચના 70% સુધીની સહાય હોય છે. 70% અથવા તો 70,000 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય છે. પરંતુ દરેક ખેડૂતોને ખેતરના પરિસ્થિતિ અલગ અલગ હોય છે એટલે આપને એક્ઝેક્ટ કેટલી સબસિડી મળે છે એના માટે આપ GGRCમાંથી સપ્લાયર્સની માહિતી મેળવી અથવા તો ટોલ ફ્રી નંબરથી માહિતી મેળવી અને સપ્લાયરને સિલેક્શન કરીને એન્જિનિયર્સને આપને ખેતરે બોલાવી અને પાણીનો સ્ત્રોત ક્યાં છે, આપ કયો પાક લેવા માગો છો, કેટલા ડિસ્ટન્સ પર રાખવા માગો છો, આંતરપાક લેવા માગો છો કે નહીં, એ બધું ડિટેલ જણાવી કે જેથી એન્જિનિયર દ્વારા આપના ખેતર પૂરતી સ્પેસિફિક કોસ્ટ એસ્ટિમેટ ટેકનિકલ ડિઝાઇન બનાવી આપવામાં આવશે અને જેના આધારે જે ચકાસણી GGRCના ટેકનિકલ વિભાગ દ્વારા કરવામાં આવશે અને એના આધારિત સબસિડી કેટલી મળી શકે છે એનો અંદાજ આવી શકે છે. પરંતુ મોટા મોટી વાત કરીએ તો 70% અથવા 70,000 રૂપિયા સામાન્ય રીતે 1 હેક્ટરના ડ્રીપ ઇરિગેશન વસાવવા માટેની કિંમત 1,20,000થી લઈને 1,30,000 સુધી થતી હોય છે. પાક અને એના ડિસ્ટન્સ ઉપર આધારિત હોય છે. જે બાગાયતી પાકો હોય છે જેને લોંગ ડિસ્ટન્સ પાકો કહેવાય છે, જેની અંદર નળીઓ અને ફિલ્ડ યુનિટ નો રિક્વાયરમેન્ટ ઓછી થતી હોય છે તો એની જે કિંમત છે એ ઓછી થતી હોય છે. પણ 70% અથવા 70,000 રૂપિયા એ એની લિમિટ છે. પ્રતિ હેક્ટર એટલી આપને સબસિડી મળવાપાત્ર બને છે. જી ડૉક્ટર વડવડલે સર, આપણે સૂક્ષ્મ સિંચાઈ યોજના વિશે વાત કરી છે અને આપે જ હમણાં ચર્ચામાં જણાવ્યું કે પર ડ્રોપ મોર ક્રોપ. તો હાલમાં આ અમલી પર ડ્રોપ મોર ક્રોપ સૂક્ષ્મ સિંચાઈ છે એની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટીનો ઉપયોગ છે એ કેવી રીતે થાય છે એ વિશે આપણા ખેડૂત મિત્રોને વાત કરીએ. તો આઈટીના ઉપયોગની વાત કરીએ તો GGRCની સ્થાપના 2005માં થઈ ત્યારથી એના બીજા જ વર્ષથી 2006થી GGRC દ્વારા એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે અને સમગ્ર યોજનાનું અમલીકરણ આઈટી આધારિત કરવામાં આવ્યું છે. આઈટીમાં જેમ જેમ તબક્કાવાર વિકાસ થતા ગયા અને ટૂલ્સ અને ટેકનિક્સ આવતા ગયા બધાનું જ એની અંદર ઇન્કોર્પોરેશન કરવામાં આવ્યું છે અને એક પોર્ટલ વિકસિત કરવામાં આવ્યું છે કે જેની અંદર સ્ટેક હોલ્ડર્સ એટલે કે GGRC પોતે, માન્ય સપ્લાયર, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી, સરકારી સંસ્થાઓ એ બધાને જ અલગ અલગ એક્સેસ કરવામાં આવ્યા છે અને ખેડૂત મિત્રની અરજીથી લઈને સબસિડીનું ડિસ્બર્સમેન્ટ એ બધી જ પ્રક્રિયાઓ આઈટી આધારિત આ પોર્ટલ દ્વારા કરવામાં આવે છે અને એમાં ખેડૂત મિત્રને એ લાભ થાય છે કે ખેડૂત
ઘરે બેઠા બેઠા જેને ડોર સ્ટેપ ડિલિવરી કહીએ છીએ એનો લાભ લઈ શકે છે. કોઈની પણ મદદ વગર એનું પ્રી રજિસ્ટ્રેશન કરાવી શકે છે. અરજી કર્યા બાદ એના અરજીની સ્થિતિ ઘરે બેઠા બેઠા મોબાઈલ પર અથવા ઇન્ટરનેટની મદદ માધ્યમથી જાણી શકે છે. અને ત્યારબાદ એને સપ્લાયર દ્વારા જ્યારે એનું ઇન્સ્ટોલેશન કરી આપવામાં આવે છે, એનો ટ્રાયલ રન કરવામાં આવે છે, એ બધી જ પ્રક્રિયાઓ, બધા જ તબક્કાઓ આઈટી આધારિત, મોબાઈલ એપ્લિકેશન આધારિત, એને જીઓ ટેગ્ડ અને અક્ષાંશ રેખાંશ સાથેના ફોટોગ્રાફ વગેરે એમાં અપલોડ કરવામાં આવે છે. આમ દરેક તબક્કે આઈટીનો ઉપયોગ કરવામાં આવે છે. અને એમ જોવા જઈએ તો જીજીઆરસી આખા ભારતની વાત કરીએ તો ગુજરાતની અંદર આઈટી આધારિત પોર્ટલ થકી સૂક્ષ્મ સિંચાઈ યોજનાનું અમલીકરણ એ એક આગવું અમલીકરણનું ઉદાહરણ બને છે. જી સર, ટેકનોલોજી તો લગભગ દરેક ક્ષેત્રમાં પ્રવેશી ચૂકી છે, ત્યારે આપણા ખેડૂત મિત્રો પણ એની સાથે કદમથી કદમ મેળવી રહ્યા છે. મુકુંદભાઈ, આઈટીની સાથે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સાથે ખેડૂતની ઓળખ જે હોય છે એની ખરાઈ કઈ રીતે કરવામાં આવે છે? ખૂબ સરસ પ્રશ્ન કહી શકાય. જેમ કે આપણી આ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની જે યોજના છે તે સંપૂર્ણપણે આઈટી આધારિત છે. તો જ્યારે પણ ખેડૂત સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવા માટેની નોંધણી કરાવે છે તો તે સમયે ખેડૂતના આધાર કાર્ડ સહિત તેના બાયોમેટ્રિક પણ લેવામાં આવે છે. જે જીજીઆરસી દ્વારા ચકાસણી કરવામાં આવે છે આધાર કાર્ડના બાયોમેટ્રિક, જે ખેડૂતે જે એરિયામાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો લાભ લીધો છે તે જ ખેડૂત છે કે નહીં તેની પુરવાર થઈ શકે છે. અને જેના કારણે જે તે ખેડૂત જે જમીનનો માલિક છે તેને જે લાભ મળે છે તે નક્કી કરી શકાય છે. જી, ખૂબ જ સરસ વાત કરી. સર, આપે જણાવ્યું કે પર ડ્રોપ મોર ક્રોપ વિશેની વાત કરી, એમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે અને ખેડૂત મિત્રો એનો લાભ સારી રીતે લઈ શકે છે. હવે અરજીઓની પૂર્વ નોંધણી છે, એના બાદ જીજીઆરસીની આગળની જે કાર્યવાહી હોય છે એ વિશે માર્ગદર્શન આપો. એ ખૂબ સરસ પ્રશ્ન છે. ખેડૂત મિત્રો માટે સમગ્ર પ્રક્રિયાની જાણકારી આપીએ તો પૂર્વ નોંધણી થયા બાદ સપ્લાયર અથવા તો એજન્સીનું સિલેક્શન ખેડૂત દ્વારા કરવામાં આવે છે. અને ત્યારબાદ એના ખેડૂતના ખેતરની મુલાકાત ઇજનેર દ્વારા કરવામાં આવે છે. અને એની જરૂરિયાત મુજબ એના જે ખેતર ઉપર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ વસાવી છે એનો જીઓ ટેગ એટલે કે અક્ષાંશ રેખાંશ સાથેનો મેપ તૈયાર કરવામાં આવે છે. અને એની ટેકનિકલ ડિઝાઇન બનાવવામાં આવે છે, કોસ્ટ એસ્ટિમેટ સહિતની. અને એની સાથે સાથે ખેડૂતની જે માહિતી છે, સર્વે નંબર છે, એના સાધનિક દસ્તાવેજો છે, આધાર કાર્ડ, બેંક વગેરેની ડિટેલ છે, એ લઈ અને એની અરજી ઓનલાઈન કરવામાં આવે છે. આ બધા જ ડોક્યુમેન્ટ જે છે ઓનલાઈન અપલોડ કરવામાં આવે છે, જેને જીજીઆરસીના ડિપાર્ટમેન્ટ દ્વારા ચકાસણી કર્યા બાદ એક તાંત્રિક મંજૂરી આપવામાં આવે છે. અને એ તાંત્રિક મંજૂરીની અંદર જે ડિઝાઇન મુજબ લાગુ પડતી સબસિડીનો ઉલ્લેખ કરવામાં આવે છે તથા કેટલા સાધનો કેટલા પ્રમાણમાં લેવાની જરૂર છે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. અને ખેડૂતને ભરવાપત્ર રકમની પણ માહિતી એમાં આપવામાં આવે છે, જેના આધારિત ખેડૂત એ રકમ જીજીઆરસીમાં ભરવા બાદ એક એગ્રીમેન્ટ કરવાનું હોય છે, જેને ટીપીએ કહેવામાં આવે છે, ટ્રાયપાર્ટીટ એગ્રીમેન્ટ. અને એ એગ્રીમેન્ટ એ ખેડૂત, સપ્લાયર તેમજ જીજીઆરસીના રિપ્રેઝેન્ટેટિવ એ ત્રણેય વચ્ચે થાય છે, જેની અંદર નીતિ નિયમો અને જવાબદારીઓ વગેરેનો ઉલ્લેખ કરેલો હોય છે. અને આ ટીપીએ કર્યા બાદ સપ્લાયરને ખેડૂતના ખેતર ઉપર ટપક સિંચાઈ પદ્ધતિનો માલ સામાન પહોંચાડી અને નક્કી કરેલ ડિઝાઇન મુજબ એનું ઇન્સ્ટોલેશન કરવાનું કહેવામાં આવે છે. અને એ ઇન્સ્ટોલેશન થયા બાદ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સીની હાજરીમાં ખેડૂતની સવલત અને ખેડૂતની અનુકૂળતાએ એનો ટ્રાયલ રન લેવામાં આવે છે. આ ટ્રાયલ રન વખતે ખેડૂતને એક પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે, કયા દબાણથી કેટલા ટેકનિકલ પેરામીટર સાચવીને કઈ રીતે એની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, ક્યારે પાણી આપવામાં જોઈએ છે વગેરે ચકાસણી કર્યા બાદ એના પણ ડોક્યુમેન્ટ ઓનલાઈન સબમિટ કરવામાં આવે છે. સર, એક દર્શક મિત્ર ફોન લાઈન પર રાહ જોઈ રહ્યા છે. ધીરુભાઈ, હેલો. હેલો. હાજી, નમસ્કાર મેડમ. હાજી ધીરુભાઈ, નમસ્કાર. સાહેબને પૂછવા માંગુ છું કે આપણે અમારા જે શેઠ છે એ અત્યારે હાલ વિદેશમાં છે, એને પેટા પાવરની બધું આપ્યું તો હું ટપક પદ્ધતિ લઈ શકું તો મારું આધાર કાર્ડ ને ચાલી શકે ખરું? એ માન્ય સરકાર રાખે ખરું? અત્યારે એ લોકો તો આવું વર્ષમાં કે 2 વર્ષે એક વાર, તો મને અત્યારે પાણીની અસુવિધા છે તો એના અનુલક્ષમાં હું લઈ શકું ખરું? તો હું ફોર્મ ભરી આપું. ધીરુભાઈ, આપનો પ્રશ્ન ખૂબ સારો છે. બધા ખેડૂત મિત્રોને એનાથી માહિતી મળી શકે એમ છે. ટપક કે કોઈ પણ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની યોજના હેઠળ સહાય એ જે તે જમીન માટે થતી હોય છે. અને જમીન જેના નામની છે એ
અરજદાર બનતા હોય છે અને એ અરજદાર બનતા હોય છે ત્યારે એના સાધનિક દસ્તાવેજો અને એના આધાર કાર્ડની જરૂરત હોય છે. એટલે આપને જો કોઈ પણ વ્યક્તિ જો બહાર વિદેશમાં સેટલ થયા હોય તો એના થતાં પહેલાં અથવા તો એવી કોઈક પાવર ઓફ એટર્ની બનાવેલી હોય અને પોતાનું આધાર કાર્ડ એટલે કે અરજદારનું આધાર કાર્ડ હોય તો એ અરજી કરી શકે છે. પરંતુ આપના કિસ્સાની અંદર જો બહાર છે અને આપના દ્વારા અરજી કરવી હોય તો એને અંદર એક જરૂરિયાત એવી બને છે કે અરજદારના પોતાના ડોક્યુમેન્ટ આપણે જમા કરાવવા જરૂરી રહે છે પ્રોસેસ કરવા માટે. જી દર્શક મિત્રો, વધુ માહિતી વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. RKVY અંતર્ગત GGRC સૂક્ષ્મ સિંચાઈ યોજના વિષય પર આજે આપણે માર્ગદર્શન મેળવી રહ્યા છીએ. આપણી ચર્ચાને આગળ વધારીએ. મુકુંદભાઈ, આપણે સૂક્ષ્મ સિંચાઈ યોજના માટે ઘણી બધી વાત થઈ, ઘણા બધા આપણા વ્યુઅર્સના ફોન પણ આવી રહ્યા છે. આપે જણાવ્યું કે સૂક્ષ્મ સિંચાઈ યોજના છે એ ખેડૂત મિત્રો અપનાવતા થયા છે, પણ બધા જ ખેડૂતો માટે એ અપનાવવાનું સરળ બને તો આપ બંને નિષ્ણાતશ્રીઓ GGRCથી પધાર્યા છો, તો GGRC દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? ખૂબ અગત્યનો પ્રશ્ન કહી શકાય. તો ખેડૂત મિત્રોને જણાવતા કહું છું કે જ્યારે કોઈ પણ ખેડૂત મિત્ર GGRCમાં અરજી કરે છે તો પોતાના જે ડોક્યુમેન્ટ દસ્તાવેજોની GGRCમાં ઓનલાઈન અપલોડ કરે છે તો GGRC દ્વારા ડોક્યુમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તે દસ્તાવેજોની ચકાસણી થાય છે કે જે ખેડૂત છે અને જેની જમીન છે તે જ ખેડૂતના દસ્તાવેજો છે કે નહીં. ત્યારબાદ GGRCના ઇજનેરો દ્વારા તે સપ્લાયર દ્વારા જે ડિઝાઇન મોકલવામાં આવેલી હોય છે તે ડિઝાઇનની ચકાસણી કરવામાં આવે છે, જે ટેકનિકલ રીતે અથવા તો ખર્ચની રીતે યોગ્ય છે કે નહીં. ત્યારબાદ તાંત્રિક મંજૂરી આપવામાં આવે છે. તાંત્રિક મંજૂરી આપ્યા બાદ GGRC ખેડૂત અને સપ્લાયર વચ્ચે ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ થાય છે અને ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ માં અમુક અગત્યની જે સરકારશ્રીના ધારાધોરણો મુજબ બાબતો લખવામાં આવેલી હોય છે અને ત્યારબાદ ખેડૂતના ખેતર ઉપર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ જેવી કે ટપક ફુવારા હોય છે તો તેના સાધનોની ગોઠવણી કરવામાં આવે છે અને જે તેને ટ્રાયલ રન કહે છે. ત્યારબાદ ઓનલાઈન સપ્લાયરો દ્વારા જે સર્વે કરીને ડિઝાઇન મૂકવામાં આવેલી હોય છે તે ડિઝાઇન GGRC દ્વારા નિમેલ થર્ડ પાર્ટી એજન્સી કે જે ટ્રાયલ રન વખતે હાજર રહેલી હોય છે અને બધા સાધનો ખેતરમાં પૂર્ણ રીતે ગોઠવાઈ ગઈને પદ્ધતિ સારી રીતે કાર્ય છે કે નહીં તેની ખાતરી કરી તેના ફોટા GGRCના ઓનલાઈન પોર્ટલો અપલોડ કરે છે અને ત્યારબાદ GGRCના ઇજનેર દ્વારા ફરી તે ચકાસણી કરવામાં આવે છે કે સર્વે સમયે જે ઓનલાઈન અક્ષાંશ રેખાંશ અપલોડ કરેલા હતા અને તે જ ખેતર ઉપર સિસ્ટમ ફિટ થયેલ છે કે નહીં. ત્યારબાદ સબસિડી પૂર્ણ રકમ GGRCના જે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા ફોરવર્ડ કરવામાં આવેલ છે. તો આ રીતે સંપૂર્ણ રીતે IT બેઝ કાર્યપ્રણાલી હોવાથી ખેડૂતોને ઘર બેઠા જ પોતાના જે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં જે ટપક છે ફુવારા છે તેનો લાભ પોતાના ઘર બેઠા જ મેળવી શકે છે અને સામાન્ય રીતે કુલ જે રકમ હોય છે તેને ભરવાપાત્ર રકમ ખેડૂત ભરીને બાકીની રકમ સરકારશ્રી દ્વારા તેને સબસિડી પેટે આપવામાં આવે છે. તો આ રીતે GGRCની IT આધારિત કાર્યપ્રણાલી કાર્ય કરે છે. જી સર, આપણે ટોલ ફ્રી નંબર જે જણાવ્યો તે 1800-233-2652 છે, જેના ઉપર ખેડૂત મિત્રો આ વિષય પર વધુ માહિતી મેળવી શકે છે. અત્યારે આપણી સાથે સોમાભાઈ પટેલ પ્રાતિજથી ફોનલાઈન પર જોડાયા છે. હેલો. હા, નમસ્કાર મેડમ. જી નમસ્કાર. મારો પ્રશ્ન એ હતો કે આપણો ડ્રીપ મંજૂર કરે 6 થી 7 વર્ષ થયો તો ફરીથી મંજૂર થાય? સોમાભાઈ, આપનો પ્રશ્ન ખૂબ સરસ છે. 6 થી 7 વર્ષ થયા છે કે નહીં આપ એકવાર ચકાસી લેશો. 7 વર્ષે ડ્રીપ ફરી વખત એ જ જમીન પર આપ મેળવી શકો છો અને એના માટેની સરકારી યોજના જે છે એમાં સહાય મેળવી શકો છો.
જો 6 વર્ષ થયા હશે તો આપણે 1 વર્ષની રાહ જોવાની છે. 7 વર્ષ થઈ ગયા હોય તો આપ તુરંત જ એના માટે ફરી પાછા અરજી કરી શકતા હો છો. અને એના માટે કેન્દ્ર સરકારના જે નીતિ નિયમ અને ધારાધોરણો છે એના મુજબ 45 થી 55% જે છે એ એકમ ખર્ચ ઉપરની સહાય આપને મળવાપાત્ર બની શકે છે. જી, અત્યારે મનસુખભાઈ માંગરોળથી ફરી એક વખત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી મનસુખભાઈ, પ્રશ્ન પૂછો. હા સર, નમસ્કાર. જી નમસ્કાર. હવે મારે પ્રશ્ન, મારે ડ્રીપ વસાવવી તો છે બરાબર, પણ હવે પૈસા મારે પૂરા ભરવાના હોય કે સબસિડી કપાયા પછીના બાકીના પૈસા ભરવાના થાય? મનસુખભાઈ, બીજો પ્રશ્ન મારો એવો છે કે જે તમે JJRC ના ટોલ ફ્રી નંબર જરાક આપજો ને. જી મનસુખભાઈ, આપના બંને પ્રશ્નોનો જવાબ આપી દઈએ. આપને ટપક વસાવી છે એ ખૂબ સારી વાત છે અને એના માટે તમારે પૂર્ણ પૈસા ભરવાની જરૂર નથી. તમારે સબસિડી જે મળવાપાત્ર છે એ બાદ કરીને જ કુલ ખર્ચમાંથી આપને ભાગે પડતો ખેડૂત જે ફાળો આવતો હોય એ જ ભરીને આપ ટપક સિંચાઈ વસાવી શકો છો. અને એના માટે મેં અગાઉ વાત કરી, ફરી આપના માટે ફરી એકવાર કહી દઈએ કે આપને પૂર્વ નોંધણી આપ કરાવી શકો છો માત્ર SMS મોકલીને કે JJRCના ટોલ ફ્રી નંબર પર ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો. આપને જે જરૂર છે એ પ્રમાણે ટોલ ફ્રી નંબર આપ નોંધી લેશો. JJRCનો ટોલ ફ્રી નંબર છે 1800 233 2652. ફરી એક વખત આપના માટે કહી દઉં, 1800 એટલે કે 1800 233 એટલે કે 233 2652 એટલે કે 2652. આ નંબર પર આપ ફોન કરીને આના વિશેની વધુ માહિતી મેળવી શકો છો. અને તમારે જે ભરવાપાત્ર રકમ છે એની જાણકારી મેળવવા માટે તમારું જે ખેતર છે એ ખેતર, એની સાઇઝ કેટલી છે, એમાં પાણીનો સ્ત્રોત ક્યાં છે, એના માટે અને તમે શું પાકનું આયોજન કરવા માગે છો એનું ડિઝાઇન કરવાની જરૂર પડશે. તમારે સારા સપ્લાયરની સિલેક્શન કરી અને એના ઇજનેરને ત્યાં આપના ખેતર પર બોલાવી અને એ કોસ્ટ એસ્ટિમેટ અને ડિઝાઇન બનાવડાવી, જેને એ અંદાજ આપને પહેલાં જ બતાવશે. આપની જરૂરિયાત મુજબની ડિઝાઇન બનાવે ત્યારબાદ તમને એમાં તમારે કેટલા પૈસા પહેલાં ભરવાપાત્ર બને છે એની માહિતી આપશે. અને બાકીના પૈસા જે સબસિડીના બને છે એ તમારે ભરવાની જરૂર નથી. અને આ યોજનાનો સૌથી મહત્ત્વપૂર્ણ પાસું જ એ છે કે કિંમત જે પણ હોય એ ખેડૂતે પહેલાં એની પૂર્ણ કિંમત ચૂકવવાની રહેતી નથી. સબસિડી બાદ કરીને જ માત્ર ખેડૂતનો ફાળો પહેલાં ભરવાનો રહે છે. જી, અત્યારે ડેર પાટણથી ધીરજભાઈ રબારી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. નમસ્કાર કૃપાબેન. જી ધીરજભાઈ, નમસ્કાર. મહેમાનને પણ નમસ્કાર ને આપણી DD ગિરનાર કૃષિ દર્શનની ટીમને પણ નમસ્કાર. જી. મારો પ્રશ્ન એ છે કે આપણે સૂક્ષ્મ સિંચાઈ યોજનામાં ટપક અને ફુવારા પદ્ધતિ બંને પદ્ધતિમાં કેવા ખેડૂતને એક સીમાંત કે કૃષિને લગતી માનો કે સબસિડી યોજના રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની અને શું ડોક્યુમેન્ટ જોઈએ એ વિશેની સંપૂર્ણ માહિતી કયા ખેડૂતને મળે અને કયા પ્રકારના દસ્તાવેજો જરૂરી હોય છે, એવો ધીરજભાઈ રબારીનો પ્રશ્ન છે. ધીરજભાઈ, કોઈ પણ ખેડૂતને આ સહાયમાં ડ્રીપ હોય કે ફુવારા હોય જે વસાવવું હોય એની લાભ મળી શકે છે. ખેડૂત કોઈ પણ હોય, નાનો મોટો ખેડૂત હોય, માર્જિનલ ખેડૂત હોય, જનરલ ખેડૂત હોય, SC ST ખેડૂત હોય, એ બધા માટે સહાયના ધોરણો નક્કી થયેલ છે. સામાન્ય વર્ગના ખેડૂતોને 70% તો 70,000 રૂપિયા અને મોટા ખેડૂતોને 70% તો 70,000 રૂપિયા, નાના ખેડૂતોને 70% તો 80,000 રૂપિયા છે. અને SC અને ST કેટેગરીની અંદર 85% જેટલી સહાય આપવામાં આવે છે અને 1 લાખ જેટલી એની સીલિંગ નક્કી કરવામાં આવેલ છે. અને આ જે છે એ ગુજરાત રાજ્ય સરકારના આપણા ધારાધોરણો છે. કેન્દ્ર સરકારના ધારાધોરણો જે છે એ 45 અને 55% છે. એના ઉપર રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ખાસ વિશેષ એને ટોપઅપ જે કહેવામાં આવે છે એ વધારાની સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી 70%થી લઈને 85% સુધી સહાય આપને યોજના હેઠળ મળવાપાત્ર બને છે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આજે આપણે વાત કરી રહ્યા છીએ RKVY અંતર્ગત JJRC સૂક્ષ્મ સિંચાઈ યોજના વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ.
દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. RKVY એટલે કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત GGRC સૂક્ષ્મ સિંચાઈ યોજના વિશે પર આજે આપણે વાત કરી રહ્યા છીએ. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપે જણાવ્યું કે GGRC સૂક્ષ્મ સિંચાઈ યોજના અંતર્ગત ખેડૂતોને ઘણા બધા ફાયદા મળે છે, સહાય મળવાપાત્ર થાય છે. આપે પણ જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અલગ અલગ રકમો છે સહાય રૂપે ફાળવવામાં આવતી હોય છે. હવે કોઈ વખત એવું બને સર કે લાભાર્થી ખેડૂત છે એનું આકસ્મિક મૃત્યુ થાય કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને કુદરતી આફતોથી જે વીમાનું રક્ષણ મળતું હોય છે ખરું? હા, સૂક્ષ્મ સિંચાઈ યોજનાની અંદર આપણે GGRCના આ યોજનામાં ખાસ એને વણી લેવામાં આવેલું છે કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ, ટપક પદ્ધતિનો જે કુલ ખર્ચ થાય એનો એકદમ નજીવા દરે આપણે એને વીમાની રકમ પૂરી પડી શકે. આવા કિસ્સાઓની અંદર એ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની જે કુલ કિંમત છે એટલી કિંમત કોઈ પણ કુદરતી આફત આવે કે વાવાઝોડું આવે, વરસાદ આવે, સિસ્ટમ તણાઈ જાય એવા કિસ્સાઓમાં કે આકસ્મિક ખેડૂતનું મૃત્યુ પામે તો એવા કિસ્સામાં પણ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની જે કિંમત હોય છે એનો પૂર્ણ વીમો એની અંદર પહેલી વખત અરજી કરે તે જ વખતે એની અંદર લઈ લેવામાં આવેલો હોય છે. અને એકદમ નજીવા દરે 0.255 એનું જે છે એ દર છે, એટલે કે માત્ર 200થી લઈને 400 રૂપિયા સુધીના પ્રીમિયમ દરે એને આ વીમાનો લાભ મળે છે. જી મુકુંદભાઈ, આટલી બધી ફાયદાકારક છે આપણી આ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અને આપણા ખેડૂત મિત્રો એ અપનાવે તો એ અપનાવ્યા પછી આ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની સાર સંભાળ માટે છે એ કઈ પ્રકારની તકેદારી રાખવી જોઈએ, કયા પ્રકારે જાળવણી કરવી જોઈએ? ખૂબ અગત્યનો પ્રશ્ન કહી શકાય. તો સૌપ્રથમ તો જે ખેડૂત મિત્રો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ ખાસ કરીને ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે તો તેને મારે જણાવવાનું રહ્યું કે સમયાંતરે તમે ટપક સિંચાઈ પદ્ધતિના જે હેડ યુનિટમાં ફિલ્ટર જે આવે છે એને નિયમિત રીતે સાફ સફાઈ રાખવી જોઈએ. અને બીજું એ ચકાસવું જોઈએ કે તમે જે ખેતરના ભાગમાં પાણી આપો છો તે જ ભાગનો વાલ્વ ચાલુ છે કે નહીં તેની ખાસ ચકાસણી કરી લેવી જોઈએ. એ ઉપરાંત તમારા જે મેઇનલાઇન, સબ મેઇનલાઇન PVC હોય છે તેમાં છેડા ઉપર ફ્લશ વાલ્વ લગાવેલા હોય છે તો નિયમિત અંતરે તે ફ્લશ વાલ્વ ખોલી ને સિસ્ટમને ચાલુ કરો ત્યારે શરૂઆતની 1-2 મિનિટ માટે ફ્લશ વાલ્વ ખોલી નાખવો જોઈએ, જેના કારણે મેઇન અને સબમેઇન લાઇનમાં રહેલી જે અશુદ્ધિઓ છે, ક્ષાર છે એ સંપૂર્ણ રીતે બહાર નીકળી જાય છે અને તમારી જે ડીપની નળીઓ છે તે બ્લોકેજ થવાનો પ્રશ્ન ખૂબ જ પ્રમાણમાં ઘટી જાય છે. તે ઉપરાંત તમને જણાવતા કહું કે હેડ યુનિટમાં તમારે બાયપાસ વાલ્વનો ખાસ ઉપયોગ કરવાનો રહે છે. જ્યારે તમે સિસ્ટમ ચાલુ કરો છો ત્યારે બાયપાસ વાલ્વ સંપૂર્ણ રીતે ઓપન રાખેલો હોવો જોઈએ અને ડીપ ઇરિગેશનમાં જણાવું તો તમે 1થી 1.5 kgના પ્રેશર ઉપર ડીપ સિસ્ટમને ચલાવવાની હોય તો બાયપાસ વાલ્વને ધીમે ધીમે બંધ કરી અને તમે હેડ યુનિટમાં જે પ્રેશર ગેજ લગાવેલો હોય છે તે પ્રેશર મેન્ટેન થાય ત્યાં સુધી બાયપાસ વાલ્વને બંધ કરી અને ડીપ સિસ્ટમને ચલાવવાની હોય છે. તેનાથી એ ફાયદો થાય છે કે ડીપ સિસ્ટમ ખૂબ પ્રેશરાઇઝ સિસ્ટમ હોવાથી તમારા જે નળીમાં જે ડીપર રહેલા છે પહેલાંથી છેલ્લા ડીપર સુધી એક સરખા પ્રમાણમાં પાણી એ પડે છે, જેના કારણે તમારું ખેત ઉત્પાદનમાં પણ ફેર પડે છે અને પૂરા તમારી ખેતરમાં જે પાક વાવેલો હોય છે તેને એક સરખું પાણી મળવાપાત્ર બને છે. જી ડૉક્ટર આશુતોષ વડવલે સર, ઘણીવાર એવો ટેકનિકલ પ્રશ્ન બનતો હોય છે કે વ્યક્તિ છે કૂવાની જગ્યાએ કોઈ જળાશય કે કેનાલ મારફતે પાણી મેળવતા હોય છે ખેડૂતો, તો એ લોકોને આ યોજનાનો લાભ છે એ કઈ રીતે મળી શકે અને સૂક્ષ્મ સિંચાઈ યોજના માટે એનો લાભ મેળવવા માટે અરજી કરવાની હોય તો એમને પાણીનો સ્ત્રોત છે એ દર્શાવવા માટે કોનો દાખલો આપવો જોઈએ? એટલે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં યોજનાનો લાભ લેવા માટે પાણીનો સ્ત્રોત હોવો જરૂરી છે. ગ્રાઉન્ડ વોટર હોય તો એમનો પોતાનો કૂવો હોય છે, પણ કેટલીક જગ્યાએ કેનાલમાંથી પસાર થતું હોય પાણી હોય, તળાવમાંથી પાણી લેવાનું હોય, પોન્ડમાંથી, વિલેજ પોન્ડ જે હોય છે એમાંથી લેવાનું હોય છે. તો એવી વખતે જે તે કેનાલમાંથી મળવાપાત્ર પાણી છે એના ડોક્યુમેન્ટ્સ જો ખેડૂત મિત્ર પાસે હોય તો એ જમા કરી શકે છે અને સોર્સ તરીકે એ કેનાલ અથવા પોન્ડ અથવા જ્યાંથી પાણી લેવે છે એના જ ડોક્યુમેન્ટ આપવા જરૂરી બને છે.
અને સરકાર શ્રી દ્વારા સરફેસ વોટર એટલે કે કેનાલમાંથી પણ પાણી પહોંચાડી અને ખેડૂત મિત્રો ટ્રીપક સિંચાઈનો ઉપયોગ કરે એના માટેના પણ પ્રયાસો હમણાં હાલમાં હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. જી મુકુંદભાઈ, આ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ છે એ ખેડૂતો છે એ ઓછામાં ઓછા કેટલા વર્ષ સુધી એમણે સાચવવાની હોય છે અને પદ્ધતિની આવરદા એટલે કે એનું આયુષ્ય વધે એ માટે એ લોકોએ કયા પ્રકારની તકેદારી લેવી જોઈએ? ખૂબ સરસ પ્રશ્ન કહી શકાય. તો ખેડૂત મિત્રોને જણાવતા કહું છું કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની આવરદા સામાન્ય રીતે 7 થી 10 વર્ષની હોય છે. જો ખેડૂત મિત્ર તેને યોગ્ય રીતે સારા પ્રમાણમાં ચલાવે અને તકેદારી રાખે તો તે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં ટપક ને ફુવારા તેથી પણ વધારે સમય સુધી ચલાવી શકે છે. જેમ અગાઉ જણાવ્યું તે મુજબ સમયાંતરે તમારે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિની સાર સંભાળ લેવાની હોય છે, જેમાં મુખ્યત્વે ફિલ્ટરને નિયમિત રીતે સાફ કરવાના હોય છે. જે નળીઓ છે બ્લોકેજ છે કે નહીં તે પણ ચેક કરવાનું હોય છે અને દરેક ડીપરમાં તમારે સરખું પાણી પડે છે કે નહીં તે પણ ચકાસી લેવાનું હોય. જો જે ડીપરમાં સરખું પાણી પડતું ન હોય તો તમે જે તે સપ્લાયર કંપનીનો કોન્ટેક કરી શકો છો અને તેના પાસેથી માહિતી પણ લઈ શકો છો કે ડીપર ચેન્જ પણ કરાવી શકો છો. આ રીતે તમે જો યોગ્ય અને સારી રીતે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો તો તમારે ખેતરમાં પાકનું ઉત્પાદન પણ વધે છે અને તમારે જરૂરી સિસ્ટમ પણ લાંબા સમય સુધી કાર્ય કરત રહી શકે છે. જી સર, ખૂબ જ સરસ વાત કરી. હવે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ છે એના સાધનો એની ગુણવત્તા જળવાઈ રહે ખૂબ જ જરૂરી છે, તો એના માટે GGRC દ્વારા કયા પ્રકારના પગલાં લેવાય છે? ખૂબ સરસ પ્રશ્ન કહી શકાય. તો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના જે સાધનો છે તે GGRC દ્વારા થર્ડ પાર્ટી એજન્સી નીમવામાં આવેલી હોય છે, જેના દ્વારા માન્ય સપ્લાયરોને જે ઉત્પાદન ફેક્ટરી હોય તો વર્ષે જે ઉત્પાદન સાધનો હોય છે તેની ચકાસણી કરવામાં આવે છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી હોય છે તેની ગાઈડલાઈનની અંતર્ગત સિસ્ટમના જે સાધનો હોય છે તેની ગુણવત્તા છે કે નહીં તે રીતે તેની ચકાસણી કરવામાં આવે છે, જેથી ખેડૂતોને લાંબા સમય સુધી તે સિસ્ટમ ચલાવી શકે. જી ડૉક્ટર આશુતોષ વડવલ્લે સર, ખેડૂતના ખેતર પર ગોઠવાયેલી જે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ છે એને અક્ષાંશ રેખાંશ સાથે કેવી રીતે જોડવામાં આવે છે અને એનાથી શું ફાયદો થાય છે? ખેડૂતના ખેતર ઉપર જે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનું પ્રસ્થાપન કરવામાં આવે છે એના અક્ષાંશ રેખાંશ એના અરજી વખતે જ લેવામાં આવે છે અને અરજી વખતે જે અક્ષાંશ રેખાંશ લેવામાં આવે છે એને ટેકનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે સપ્લાયર દ્વારા એનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે એ પણ એ જ જગ્યાએ છે કે ઇન્સ્ટોલેશન થયું છે કે નહીં, કે જેથી જે ખરેખર અરજદાર ખેડૂત છે એને જેનો લાભ મળ્યો છે અને એ લાંબા સમય સુધી ઉપયોગ કરી શકે છે. એના માટે થર્ડ પાર્ટી દ્વારા ટ્રાયલ રન વખતે ફરી પાછા એ અક્ષાંશ રેખાંશને અપલોડ કરવામાં આવે છે. જે અને આ પ્રક્રિયા કરવાથી ટ્રાન્સપરન્સી જેને કહેવાય, પારદર્શિતા જેને કહેવાય, કે જે ખેડૂત ખરેખર અરજદાર છે અને જે જમીન માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો લાભ આપવામાં આવે છે એ જ જમીન પર એનો ઉપયોગ થઈ શક્યો અને સરકારશ્રીનો લાંબા ગાળાનો આયોજન એ છે કે વોટર યુઝ એફિશિયન્સી જેને કહેવાય કે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ એ આજે બઝવર્ડ છે અને ગુજરાત નહીં તો આખા ભારત માટે બધા જ માટે અત્યંત મહત્ત્વનું થઈ રહ્યું છે. તો ધીરે ધીરે આ રીતે કરતાં બધા જ ખેડૂતો જમીનમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો અને વિશેષ કરીને ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે તો વધુને વધુ પાણીનો કાર્યક્ષમ થાય અને ઓછા પાણીની બચતથી વધુને વધુ જમીનમાં ખેતી કરી શકાય. તો અક્ષાંશ રેખાંશને એ રીતે એટલા માટે જોડવામાં આવે છે કે જેથી અમલીકરણ એજન્સી કે સરકારશ્રીને જે તે વખતે આપણે રિપોર્ટ આપી શકીએ, ખ્યાલ આવી શકે કે જે તે જમીનનો વિસ્તાર આ અમુક જિલ્લાઓની અંદર આટલો વિસ્તાર આટલા અક્ષાંશ રેખાંશ જે છે એ આ યોજના હેઠળ કવર કરી શકાયા છે અને બાકીનો વિસ્તાર જે બાકી છે એના માટે અરજીની પ્રક્રિયાઓ ખેડૂતો માટે પ્રોત્સાહન આપી શકાય. આમ અક્ષાંશ રેખાંશને જોડવાથી પારદર્શિતા આખા યોજનાની જળવાઈ રહે એની પાછળનો એ હેતુ છે. જી સર, ખૂબ જ સરસ માહિતી આપી. મુકુંદભાઈ, એક વખત ખેડૂત છે તે સિસ્ટમને સેટ કરી દે, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને સેટ કરી દે, ગોઠવી દે, પછી શું એ સિસ્ટમને ઘેરથી ચાલુ બંધ કરી શકાય, ઓપરેટ કરી શકાય છે? ખૂબ સરસ પ્રશ્ન કહી શકાય. તો આપણે જેમ જાણ્યું કે IT આધારિત આખી પ્રણાલી છે, તો એમ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ પણ
તમે ઘર બેઠા મોબાઈલથી ઉપયોગ કરી શકો છો. તેના માટે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને મોબાઈલ દ્વારા જોડવામાં આવે છે અને એક સિમ કાર્ડની મદદથી પણ તમે ઘરે બેઠા તે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ ટપક પદ્ધતિને ચાલુ કે બંધ કરી શકો છો. એ ઉપરાંત સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં જોવા જઈએ તો આઈટી આધારિત પ્રણાલી હોવાથી તેમાં અઠવાડિયા અથવા તો અમુક દિવસોમાં અંતરે તમે ઇન્ટરવલ સેટ કરી શકો છો કે તમારે ક્યારે પાણી આપવું છે, અઠવાડિયે પાણી આપવું છે, 15 દિવસે પાણી આપવું છે. તો તે રીતે સેટ કરીને પણ તમે ફોન દ્વારા સિસ્ટમને ઓપરેટ કરી શકો છો. એટલે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂત છે ઘરે બેઠા છે આ લાભ લઈ શકે છે. હવે ખેડૂત છે એ જો પોતાની રીતે છે એ ડ્રીપ સિસ્ટમમાં ફેરફાર કરે તો કયા કયા પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ શકે? ખૂબ સરસ પ્રશ્ન કહી શકાય. સામાન્ય રીતે જો ડિઝાઇન મતલબથી જોવા જઈએ તો વાલ્વની દિશા કે પાઇપનું થોડા ઘણા અંતરે ખસેડવાથી કોઈ ખાસ સિસ્ટમમાં ફરક પડતો નથી. પરંતુ જો ખેડૂત મિત્રો અથવા તો કોઈ પણ બીજા નળીઓ હોય છે તેની ડિઝાઇન મુજબ વધારે લંબાઈ પાથરવાની આવે છે તો એ પહેલેથી છેલ્લે સુધી સરખું પાણી પડી શકતું નથી અને તે મુજબ પાકની જરૂરિયાત પ્રમાણે પાણી મળી શકતું નથી. એ ઉપરાંત તમે જોવા જઈએ તો ફિલ્ટરની જરૂરિયાત હોય તે પ્રમાણે જો ફિલ્ટર મૂકવામાં ન આવે તો પણ તમારે ક્ષારવાળા પાણીને કારણે તમારા નળીઓ બ્લોક થવાનો પ્રશ્ન રહે છે. તેના માટે ફિલ્ટર પણ સાફ કરવામાં આવે છે. અને ખાસ કરીને જણાવું તો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિનો ખૂબ સારી રીતે તમે ઉપયોગ કરો તો તમે તમારો ખૂબ ઓછા સમયમાં વધારે વિસ્તારમાં ખૂબ સરસ પાકનું ઉત્પાદન મેળવી શકો છો. જી, એટલે ખેડૂત છે તે લગભગ પોતાની રીતે બહુ ફેરફાર ના કરે એ સલાહભર્યું છે, હિતાવહ અને ઇચ્છનીય છે. ખૂબ સરસ વાત કરી. સર, હવે આપણે જે GGRC છે એની અંદર સૂક્ષ્મ સિંચાઈ માટે સપ્લાયર કંપની છે એના મારફત અરજી કર્યા પછી એ અરજીના ડોક્યુમેન્ટ છે એ કયા રજૂ કરવા જરૂરી છે, કેવી રીતે કરવાનું હોય છે, એ વિશે આપણે ખેડૂત મિત્રોને માહિતી આપીએ. તો સપ્લાયર દ્વારા જ્યારે ખેડૂત મિત્રને ત્યાં કેના ફિલ્ડ પર વિઝિટ કર્યા બાદ એની ટેકનિકલ ડિઝાઇન બનાવવામાં આવે છે. એટલે ટેકનિકલ ડિઝાઇન કોસ્ટ એસ્ટિમેટને સબમિટ કરવાનો હોય છે. એની સાથે સાથે ખેડૂત મિત્રોના જે પોતાના જમીનના દસ્તાવેજો છે, 7, 12 છે, 8 ઉતારા છે, પાણીનો સ્ત્રોત હોય તો એના વિશેનું ડોક્યુમેન્ટ છે, ખેડૂત કયા પ્રકારના છે, જનરલ કેટેગરી છે તો એનું સર્ટિફિકેટની જરૂર હોય છે, આધાર કાર્ડની જરૂર હોય છે અને બેંક પાસબુકની જરૂર હોય છે. આ બધા દસ્તાવેજો જ્યારે સપ્લાયર દ્વારા ખેડૂત દ્વારા સપ્લાયરને આપ્યા બાદ એનું ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવે છે અને આ બધા જ દસ્તાવેજો એને સ્કેન કરીને ઓનલાઈન સબમિટ કરવામાં આવે છે. GGRC દ્વારા છેલ્લા 1.5 વર્ષથી આખી પ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી છે કે જેથી ખેડૂતને કે સપ્લાયરને પણ આ બાબત માટે કોઈ ઓફિસમાં કે કોઈ ધક્કા ખાવાની જરૂર નથી, જેથી સમયગાળો પણ બચાવી શકાય છે અને પૈસાનો પણ બચત કરી શકાય છે. અને ઓનલાઈન જે આખો પ્રોસેસ છે, અરજીની આખી પ્રક્રિયા કોઈ પણ તબક્કે ખેડૂત દ્વારા પોર્ટલની વિઝિટ કર્યા બાદ એની અરજીની પરિસ્થિતિ જાણી શકે છે, કયા સ્ટેજ પર છે એના વિશે પણ જાણી શકે છે. અને જે તબક્કા કીધા કે ટેકનિકલ સેન્ક્શન ઇસ્યુ થાય છે ત્યારબાદ ટ્રાયપાર્ટેટ એગ્રીમેન્ટ કરવામાં આવે છે અને ટ્રાયપાર્ટેટ એગ્રીમેન્ટ થયા બાદ એની મંજૂરી મળ્યા બાદ સપ્લાયર દ્વારા સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. સિસ્ટમ ઇન્સ્ટોલ થયા બાદ એ તબક્કાથી ખેડૂતને જે ટપક સિંચાઈ વસાવી છે એનો લાભ એ લેતા થઈ જાય છે અને ટ્રાયલ રન થયા બાદ એના ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ એના પછીની સબસિડી ડિસ્બર્સમેન્ટની જે આખી પ્રક્રિયા છે એ પાછળથી થઈ રહી છે થાય છે. એટલે કે ખેડૂતને અરજી કર્યા બાદ એક દર્શક મિત્ર આપણી ફોનલાઈન પર રાહ જોઈ રહ્યા છે, અમરતજી ઠાકોર ડીસાથી. હેલો. હા બેન, મેડમ શું કરે છે કે કયા પાક લેવડાવવાની કેટલી ટપક પોણી એમ કે કેટલા દિવસ? ટીવીનો અવાજ બંધ કરીને આપનો પ્રશ્ન શાંતિથી પૂછો. આપણે એમ કહેવામાં આવે છે બેન કે કયા પાક લેવામાં આવે ટપક સિંચાઈથી? ટપક સિંચાઈ પદ્ધતિથી કયા પાક લેવા છે? આપને જણાવી દઈએ કે ટપક સિંચાઈ પદ્ધતિ એ એવી પદ્ધતિ છે કે જે કોઈ પણ પાકમાં કાર્યરત થઈ શકે છે
અને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવાથી આપ કોઈ પણ, મેં પહેલાં વાત કરી પ્રમાણે 70થી વધુ પ્રકારના પાકો ગુજરાતના ખેડૂતો દ્વારા ગુજરાતમાં લેવામાં આવે છે, જેમાં બધા જ પ્રકારના ધાન્ય પાકોની વાત કરીએ, રોકડિયા પાકોની વાત કરીએ, કઠોળ વર્ગના પાકની વાત કરીએ, મગફળીની વાત કરીએ તો કે બાગાયતી પાકોની ને શાકભાજીની વાત કરીએ, કોઈ પણ પ્રકારના પાકનું આપ આયોજન કરી શકો છો અને ટપક પદ્ધતિ વસાવી શકો છો. અને ટપક પદ્ધતિનો યોજના હેઠળ લાભ લીધા બાદ એમાં ભરવાપાત્ર રકમ જે છે એ આપને 1 કે 2 સિઝનની અંદર આપને પરત આવી જતી હોય છે, એવા તારણો નીકળ્યા છે. એટલે જો પાકની વાત કરીએ તો કોઈ પણ એક પાકની આપણે વાત નથી કરતા, પણ કોઈ પણ પ્રકારના પાકમાં આપ ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી શકો છો. વિશેષ કરીને ડીસા આપનો વિસ્તાર છે એની વાત કરીએ તો બટાકાની ખેતી સૌથી વધારે આ વિસ્તારમાં થાય છે અને ખેડૂતો જો કે એમાં મિની ફુવારાનો ઉપયોગ કરતા હોય છે ડીસાની અંદર, આપની જમીનમાં રેતાળ પોર્શન વધારે હોવાથી, પણ ટપક પદ્ધતિ વસાવી અને આપ કોઈ પણ પ્રકારના પાકો લઈ શકાય છે. જી, ડૉક્ટર આશુતોષ વડવલ્લે સર અને શ્રી મુકુંદભાઈ, આપ બંને પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યનું માર્ગદર્શન આપ્યું. એ માટે આપ બંનેનો ખૂબ જ આભાર. નમસ્કાર. નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણે RKVY અંતર્ગત GGRC સૂક્ષ્મ સિંચાઈ યોજના વિશે બંને નિષ્ણાતશ્રીઓ પાસેથી ખૂબ જ અગત્યની માહિતી મેળવી. આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહે એવી શુભેચ્છાઓ સાથે રજા લઈએ એ પહેલાં આપને આગામી શુક્રવારના કૃષિદર્શન ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 26 જાન્યુઆરી 2024 સાંજે 5 વાગે આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે પ્રાકૃતિક કૃષિમાં વૈજ્ઞાનિક અભિગમ. દર્શક મિત્રો, તારીખ, વિષય અને સમય પર એક વખત નોંધી લેશો. તારીખ 26/1/2024 શુક્રવારે સાંજે 5 વાગે. વિષય છે પ્રાકૃતિક કૃષિમાં વૈજ્ઞાનિક અભિગમ. તો મિત્રો, ફરી મળીશું નવા કાર્યક્રમમાં. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો, સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.